4 ફેબ્રુઆરી 2025ના રોજ વલસાડના રહેવાસી જયકુમાર ગિરિધારલાલ ટીકમાણી દ્વારા પોતાની ફરિયાદ દાખલ કરાવી હતી કે તેમની પુત્રીના લગ્ન દમણના દેવકાની હોટલ સીદાડી દમણમાં આયોજિત કર્યા હતા, જ્યાં સ્ટેજ પર લગ્નવિધિ ચાલી રહી હતી। એ દરમિયાન દુલ્હન માટે રાખવામાં આવેલ ભૂરા રંગનું પર્સ, જેમાં હીરાજડિત સોનાનું મંગળસૂત્ર, વીંટી, મોબાઈલ ફોન અને રોકડા ₹20,000 હતા, તે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોરી લેવામાં આવ્યું હતું। આ પ્રમાણેની ફરિયાદ મળતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને હોટેલમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને તપાસવાનું કાર્ય શરૂ કર્યું હતું। આ દરમિયાન ટેકનિકલ વિશ્લેષણ અને ગુપ્ત રાહે પોલીસે આ કામના આરોપીને શોધવામાં સફળતા મેળવી હતી। પોલીસને જાણવા મળ્યું કે ચોરી કરનાર આરોપી દમણમાં લગ્ન પ્રસંગમાંથી ચોરી કરીને મધ્યપ્રદેશ ભાગી છૂટ્યો છે અને તે સતત પોતાનું સ્થાન બદલી રહ્યો છે। ત્યારે દમણ પોલીસે જિલ્લા પોલીસ અધિક્ષક કેતન બંસલના દિશા નિર્દેશ હેઠળ એક વિશેષ ટીમનું ગઠન કરી મધ્યપ્રદેશ રવાના થયા હતા અને આ કામના આરોપી બોબી દિનેશ સાંસી, ઉંમર વર્ષ 22, રહે મીરકાબાદ, મુંગાવલી, જિલ્લા અશોકનગર, મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ સોનાની ચેન, વીંટી અને રોકડ રકમ રિકવર કરી છે। પોલીસ તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપી વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યો પૈકી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યો 15થી વધુ ગુના દાખલ થયા છે। એટલું જ નહીં, પણ ઉત્તર પ્રદેશના બરેલીના એક કેસમાં આરોપી વોન્ટેડ પણ છે। ત્યારે પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરતા કોર્ટે આરોપીના 6 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ये गैंग मध्य प्रदेश की बहुत ही फेमस गैंग है, जिसे बोलते हैं बैंड बाजा बारात गैंग, और इसके पास से हमने 100% मुद्दामाल रिकवर किया है, जिसमें मंगलसूत्र, अंगूठी और कैश इंक्लूड है। इसमें 2 आरोपी शामिल थे, जिसमें से एक हमने पकड़ा है, और इनका एमओ ऐसा है कि ये अच्छे से कपड़े बन ठन के आते हैं शादी में, और शादी के समारोह में घुल मिल जाते हैं, और मौका देख के वो स्टेज या कोई भी बैग एक साथ सेलेक्ट करते हैं, वो बैग पिक करके वहाँ से निकल जाते हैं। ये बैग शादी में जो दुल्हन का या फैमिली, उनके फैमिली मेम्बर की थी, और उसमें था मंगलसूत्र था, अंगूठी था, कैश। फरार आरोपी को हम ह्यूमन इंटेलिजेंस और मतलब अपने जो टेक्नोलॉजी की मदद से उसको हम ट्रेस कर रहे हैं, और इसको लगातार बहुत जल्दी पकड़ के लेके आएंगे। और ये इसका एक ये मैसेज है कि जब भी आप शादी समारोह या कहाँ भी शादी समारोह हो, तो इसमें ध्यान दीजिए, कोई भी अनजान व्यक्ति आता है या आपने जो भी सामान है उसको अच्छे से रखिए, अपने निगरानी में रखिए, ऐसे ही फ्री स्टेज पे मत छोड़ दीजिए, और काफ़ी इसमें ध्यान रखा करिए। છેલ્લા ઘણા સમયથી પાલિકા વિસ્તારમાં ધંધો રોજગાર ચલાવતા એકમો દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય છે તે ભરી રહ્યા ન હતા, અને સમય મુદત નીકળી ગયા બાદ પાલિકા દ્વારા પ્રોપર્ટી ધારકોને વારંવાર સૂચનાઓ આપ્યા બાદ પણ પ્રોપર્ટી ટેક્સ ન ભરવામાં આવતા આખરે પાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમ દ્વારા વાણિજ્યિક મિલકત વેરાના ડીફોલ્ડરોના એકમોને સીલ મારવાની ઝુંબેશ શરૂ કરી દીધી હતી, જેમાં પાલિકાના ચીફ ઓફિસર સંજામસિંહના નેતૃત્વ હેઠળ નાની દમણના મસાલ ચોકથી ધોબી તળાવ, ખારીવાડ સહિત અન્ય પાલિકા વિસ્તારમાં આવતા નાના મોટા એકમોને સીલ મારવાની કાર્યવાહી કરી હતી, જેમાં ઇન્ડસઇન્ડ બેંક, હોટલ પ્રેસિડેન્સી તથા નાના મોટા વાણિજ્યિક દુકાનો મળી કુલ 20 જેટલી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકા દ્વારા સીલ મારવાની આ પ્રમાણેની કડક કાર્યવાહીને જોતા ડીફોલ્ડરોમાં ભફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને તાત્કાલિક મ્યુનિસિપલ ટેક્સ ઓનલાઈન ભરવાનું શરૂ કરી દીધું હતું। જો કે હોટલ પ્રેસિડેન્સીએ સીલ મારવાની કાર્યવાહી બાદ થોડા સમયમાં જ ટેક્સની રકમ જમા કરાવતા પાલિકાએ ડીસીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી। ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે આ અંગે ડીએમસીના તમામ રહેણાંક અને વાણિજ્યિક મિલકત ધારકોને સમયસર તેમનો મિલકત વેરો ચૂકવી સીલ અને દંડ ભરવા જેવી પ્રક્રિયાથી બચવા અપીલ કરી છે। સાથે પાલિકા વિસ્તારના તમામ રહીશો, દુકાનદારો તથા અન્ય વાણિજ્યિક સંસ્થાઓને તેમની આસપાસ સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો છે। વાપીમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ અંતિમ તબક્કામાં, સ્ટેશનમાં
425 મીટર લંબાઈના 2 પ્લેટફોર્મ મુસાફરોને મળશે આધુનિક સુવિધાઓ. ભારતમાં બુલેટ ટ્રેનના સ્વપ્નને સાકાર કરતી નવીનતમ યોજના અંતર્ગત વાપી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. વલસાડ જિલ્લાના ડુંગરા ગામ નજીક વાપી સેલવાસ રોડ પર આ આધુનિક સ્ટેશન ઊભું થઈ રહ્યું છે, જે આગામી સમયમાં દેશમાં ઝડપી મુસાફરી અને વ્યાવસાયિક કનેક્ટિવિટીના નવા અવસર ઊભા કરશે. આ સ્ટેશનની બાહ્ય ડિઝાઇન ઝડપથી પ્રેરિત છે, જ્યારે આંતરિક માળખું મુસાફરો માટે સુવિધાજનક અને આધુનિક બનાવવામાં આવ્યું છે. આ ત્રિસ્તરીય સ્ટેશનમાં પ્લેટફોર્મ લેવલ, કોન્કોર્સ અને સર્વિસ ફ્લોર હશે. સ્ટેશનમાં 2 પ્લેટફોર્મ રહેશે. દરેકની લંબાઈ 425 મીટર હશે, જે 16 કોચવાળી E5 શ્રેણીની સિક્કાન્સેન્સ ટ્રેનોને સહારશે. સ્ટેશનનો કુલ બિલ્ટઅપ વિસ્તાર 28,970 ચોરસ મીટર છે અને તેની ઊંચાઈ જમીનથી ટ્રસ સુધી આશરે 22 મીટર છે. મુસાફરો માટે બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, લિફ્ટ, એક્સેલેટર અને આધુનિક સુવિધાઓનું આયોજન કરાયું છે. સ્ટેશન વ્યૂહાત્મક રીતે વાપી રેલવે જંકશનથી લગભગ 7 કિલોમીટર, બસ સ્ટેન્ડથી 7.5 કિલોમીટર અને JIDC ઔદ્યોગિક વિસ્તારમાંથી માત્ર 5 કિલોમીટર દૂર છે. હાલ રેલ અને પ્લેટફોર્મ સ્તરના સ્લેબ કાસ્ટિંગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શન પણ પૂર્ણ થઈ ગયેલું છે. છતની ચાદર અને ઇલેક્ટ્રિક કાર્ય હાલ ચાલુ છે. અમદાવાદ તરફનો એપ્રોચ વાયડક્ટ પૂરું થયું છે, જ્યારે મુંબઈ તરફનું કાર્ય પ્રગતિમાં છે. છરવાડા ગામના સરપંચ સસ્પેન્ડ. એક તળાવની મંજૂરીથી 4 તળાવના બાવળના ઝાડ કાપ્યા હતા. ડીડીઓએ કાર્યવાહી કરી. વલસાડ તાલુકાના છરવાડા ગામના સરપંચ અજય પટેલને ડીડીઓ અતિરાગ ચપલોતે સસ્પેન્ડ કર્યા છે. સરપંચે વન વિભાગ પાસેથી માત્ર 1 તળાવની ફરતે ઉગેલા બાવળના ઝાડ કાપવાની મંજૂરી લીધી હતી, પરંતુ તેમણે એક એજન્સી સાથે મળીને ગામના 4 તળાવો કિનારેથી ઝાડો કાપી નાખ્યા હતા. આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને હિયરિંગ યોજાઈ હતી. સરપંચે પોતે વધારે જગ્યાએથી ઝાડ કાપ્યા હોવાની કબૂલાત કરી હતી. વર્ષ 2018-19માં તત્કાલીન સરપંચે વલસાડ ટીડીઓ પાસેથી મંજૂરી માંગી હતી. ટીડીઓએ વન વિભાગની મંજૂરી, સર્વે અને ટેન્ડર નોટિસને સૂચના આપી હતી. 2019માં વન વિભાગની મંજૂરી લેવામાં આવી હતી, પરંતુ માત્ર 1 તળાવ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે સરપંચે વન વિભાગે નક્કી કરેલી કિંમત કરતાં ઓછી કિંમતે લાકડા વેચ્યા હતા. આથી પંચાયતને આર્થિક નુકસાન થયું હતું. 2 જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે ડીડીઓએ સરપંચને સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહીથી પંચાયતના કામોમાં બેદરકારી દાખવતા સરપંચોમાં ખળભળાટ મચી ગયો છે. અમારી પાસે વલસાડ જિલ્લાના ઘણા બધા ગામોમાં કંઈ ને કંઈ ગેરરીતિની કે પછી એમની ફરિયાદો આવતી રહેતી હોય છે, અને એમના આધારે એક એસ્ટેબ્લિશ્ડ પ્રોસિજર જો છે અમારું, કે જેના આધારે અમે એક પ્રિલિમિનરી એન્ક્વાયરી રિપોર્ટ મંગાવી છે કે કંઈ પણ તથ્ય આમાં દેખાય છે કે નહીં, અને દેખાય છે તો પછી અમે એમાં ડિટેલ ઊંડું ઉતરીને પછી એમને નોટિસ આપતા હોઈએ છીએ. એમને 2-3 નોટિસ સુનાવણીની તક આપી, જવાબ પૂરતો રજૂ કરવાની તક આપી, અને પછી અમે ફાઇનલ એક્શન લેતા હોઈએ છીએ, તાકી કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ભંગ ના થાય. એના ભાગરૂપે હમણાં જ રિસેન્ટમાં વલસાડ તાલુકાના છરવાડા ગામના જે સરપંચ છે એમના ઉપર એક કાર્યવાહી કરવામાં આવી હતી. 2024 ડિસેમ્બર અને 2025માં અરજી કરી હતી કે જે બાવળમાં અને લાકડાના કંઈ કાપવામાં પ્રોસેસનું ફોલો કર્યું નહીં હોય પંચાયત, એવી રીતનું જાણવા મળેલું હતું. તો ત્યાં અમે રિપોર્ટ મંગાવીને આ બધું નક્કી કર્યું. તો ત્યાં ખરેખર એ નીકળ્યું કે આ પ્રોસેસ ઘણા સમયથી ચાલતી હતી. 2018-19માં એ લોકો ટીડીઓની મંજૂરી લીધી હતી. 2020માં ફોરેસ્ટ પાસેથી ઓફસેટ કિંમતનું અભિપ્રાય લીધું હતું, અને 2023માં પછી એ લોકોએ છેલ્લે ડિસેમ્બરની આસપાસ નક્કી કર્યું કે એમને કરવાનું છે, અને પબ્લિક નોટિસ નું ફોલો કર્યા વગર અને એક તક બધાને આપ્યા વગર ઓફસેટ કિંમતથી પણ ઓછા કિંમતમાં હરાજી કરવામાં આવેલી હતી, અને ગ્રામ પંચાયતના ભંડોળને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, અને સરકારી જે ફોરેસ્ટ ખાતાનું જે છે સોશિયલ ફોરેસ્ટ્રીનું એમનું પણ નુકસાન પહોંચાડવામાં એવું તથ્ય એમનાથી ફલિત થયું હતું. તો એના ભાગરૂપે પછી અમે એમને નોટિસ આપી, સુનાવણી કરી, અને હાલમાં જ એમને કલમ 57 જે છે પંચાયત અધિનિયમની, એમાં એમને સસ્પેન્ડ કર્યા છે. વલસાડમાં 4 વર્ષીય બાળકના શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢવામાં આવ્યો. બિલીમોરાના પરિવારના 4 વર્ષીય બાળક આજરોજ રમતા રમતા અખરોટનો ટુકડો ખાઈ ગયો હતો, જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. સમગ્ર મામલે વલસાડ ખાતે બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વલસાડની ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તાત્કાલિક બાળકનું ઓપરેશન કરી અખરોટનો ટુકડો કાઢ્યો હતો. ડોક્ટરો દ્વારા બાળકને દૂરબીન વડે ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકના શરીરમાં કોઈ પણ કટ કે કાપ મૂકવા વગર સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા એલસીબીએ અલગ અલગ નંબર પ્લેટો લગાવી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડ્યો. દમણથી વાપી તેમજ અલગ અલગ વિસ્તારોમાં દારૂની હેરાફેરી કરતા વાપીના જયકુમાર પટેલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બાતમીવાળી બ્રેજા કારને અટકાવતા અંદરથી દમણ બનાવટનો દારૂ 3,47,000નો મળી આવ્યો હતો. તેમજ પોલીસને કારમાંથી અલગ અલગ રજિસ્ટ્રેશનની 6 નંબર પ્લેટો પણ મળી આવી હતી. રોજ અલગ અલગ નંબર પ્લેટો લગાવી દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે કાર અને દારૂ મળી કુલ 8,52,000ના મુદ્દામાલને કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વલસાડ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ઉમરગામ અને તેના આજુબાજુના ગામડાઓ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા વિસ્તારોમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સાથે જ વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. તો બીજી બાજુ કેરી અને લીલા શાકભાજીના ખેતીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વલસાડના છીપવાડ રેલવે અંડરપાસની ઉપર લીલાપુર ગ્રામ પંચાયતના સભ્યની કારે 66 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઘટના સ્થળ પરથી જાણવા મળેલ બનાવની વિગતો મુજબ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને બલસારા ટ્રાવેલ્સમાં બસ ડ્રાઈવર તરીકે કાર્યરત ગુલામ મોહમ્મદ શેખ તારીખ 3 જૂન 2025ના રોજ રાત્રે 9:15 વાગ્યે છીપવાડ રેલવે અંડરપાસ પરથી લીલાપુર તરફ ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન GJ15 CN 3510 નંબરની અર્ટિકા 4વ્હીલરના ચાલક ચેતનકુમાર પટેલે પૂર ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુલામ મોહમ્મદને માથાના પાછળના ભાગે, નાક, જમણા પગની આંગળી તેમજ બંને હાથ પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળે હાજર રાહદારી રણછોડભાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. ઈજાગ્રસ્તને કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારજનોએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.